हेलो विद्यार्थी मित्रों, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एकवार आपનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતની ભૂગોળના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ અને આ અગાઉ મેં ગુજરાતની ભૂગોળના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના લેક્ચર જોયા છે। જો તમે એ ન જોયા હોય તો જઈને જોઈ લેજો, જેથી કરીને આવનારી એક્ઝામમાં ફાયદો થાય। અને મેં ગુજરાતની ભૂગોળ સિવાય ગુજરાતના ઇતિહાસના પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની સિરીઝ ચલાવેલી છે। એ પણ ન જોઈ હોય તો જઈને જોઈ લેજો અને આવનારા સમયમાં આવી જ રીતે હું અલગ અલગ વિષયોની સિરીઝ લઈને આવવાનો છું, જેથી કરીને તમને આવનારી એક્ઝામમાં ફાયદો થાય। તો ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો। તો ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ। તો પહેલો ક્વેશ્ચન જોઈએ તો ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? તો ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર સાબરકાંઠા જિલ્લાનું અરસોદિયા છે। તો સાબરકાંઠા જિલ્લાનું અરસોદિયા અને એકલારા કઈ ખનિજ માટે પ્રખ્યાત છે? તો સાબરકાંઠા જિલ્લાનું અરસોદિયા અને એકલારા એ ચિનાઈ માટીના ખનિજ માટે પ્રખ્યાત છે। તો સુરેન્દ્રનગરના મૂલી, ચોટીલા અને સાયલા તાલુકા કઈ ખનિજ માટે પ્રખ્યાત છે? તો સુરેન્દ્રનગરના મૂલી, ચોટીલા અને સાયલા તાલુકા એ ફાયર ક્લે એટલે કે અગ્નિજરિત માટી માટે પ્રખ્યાત છે। તો ફાયર ક્લેના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો ફાયર ક્લેના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ પ્રથમ છે। તો મીઠાની આડપેદાશ રૂપે મળતી ખનિજ કઈ છે? તો મીઠાની આડપેદાશ રૂપે મળતી ખનિજ જીપ્સમ એટલે કે ચેરોડી છે। તો જીપ્સમનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો જીપ્સમનું સૌથી વધુ ઉત્પાદન એ જામનગર જિલ્લામાં થાય છે। તો કઈ ખનિજ સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં પ્રાપ્ત થાય છે? અકીક સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતમાં જ પ્રાપ્ત થાય છે। તો નર્મદા જિલ્લાના રાજપીપળાના ડુંગર અને ડુંગર કઈ ખનિજ માટે પ્રખ્યાત છે? તો નર્મદા જિલ્લાના રાજપીપળાના ડુંગર એ અકીક ખનિજ માટે પ્રખ્યાત છે। તો અકીકને પોલિશ કરવાના ઉદ્યોગ ગુજરાતમાં ક્યાં વિકસેલા છે? તો અકીકને પોલિશ કરવાના ઉદ્યોગ ગુજરાતમાં જામનગર અને ખંભાતમાં વિકસેલા છે। તો કઈ ખનિજમાં ગુજરાત સિવાય આખા વિશ્વમાં માત્ર ગ્રેનાઇટ જ પ્રાપ્ત થાય છે? તો ફ્લોરસ્પાર ખનિજમાં ગુજરાત સિવાય આખા વિશ્વમાં ગ્રેલેન્ડ જ પ્રાપ્ત થાય છે। તો છોટાઉદેપુર જિલ્લાની નૈનીતાલની ટેકરીઓ, ડુંગરગામ અને આંબા ડુંગર કઈ ખનિજ માટે પ્રખ્યાત છે? તો છોટાઉદેપુર જિલ્લાની નૈનીતાલની ટેકરીઓ, ડુંગરગામ અને આંબા ડુંગર એ ફોરસ્ટ માટે પ્રખ્યાત છે। તો ભરૂચ જિલ્લાનું ઝાંઝડિયા કયા ખનિજ માટે પ્રખ્યાત છે? તો ભરૂચ જિલ્લાનું ઝાંઝડિયા એ ફ્લોરેસ્પાર માટે પ્રખ્યાત છે। તો ફ્લોરેસ્પારના ઉત્પાદનમાં એશિયામાં ગુજરાત કયા ક્રમે છે? ફ્લોરેસ્પારના ઉત્પાદનમાં એશિયામાં ગુજરાત પ્રથમ સ્થાને છે। તો ફ્લોરેસ્પાર શુદ્ધિકરણનું કારખાનું ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો ફ્લોરેસ્પાર શુદ્ધિકરણનું કારખાનું ગુજરાતના છોટાઉદેપુરના કડીપાની ખાતે આવેલું છે। તો ચૂનાના પથ્થરોનો સૌથી મોટો જથ્થો ક્યાં મળે છે? તો ચૂનાના પથ્થરોનો સૌથી મોટો જથ્થો કચ્છ જિલ્લાના ભુજના નખત્રા અને અબડાસામાં મળે છે। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર પાસેથી કયા પ્રકારના ચૂનાના પથ્થર મળે છે? તો દેવભૂમિ દ્વારકાના મીઠાપુર પાસેથી મિલીઓલાઇટ પ્રકારના ચૂનાના પથ્થર મળે છે। તો પોરબંદર પથ્થર શેનો પ્રકાર છે? તો પોરબંદર પથ્થર એ ચૂનાનો પ્રકાર છે। કેલ્સાઇટના ઉત્પાદન માટે કયો જિલ્લો પ્રખ્યાત છે? તો કેલ્સાઇટના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો પ્રખ્યાત છે। તો જૂનાગઢ જિલ્લાના ગિરનારના જંગલમાંથી મળતો કેલ્સાઇટ કયા નામે ઓળખાય છે? તો જૂનાગઢ જિલ્લાના ગિરનારના જંગલમાંથી મળતો કેલ્સાઇટ એ પનાલા ડિપોઝિટ નામે ઓળખાય છે। તો ગુજરાતમાં તાંબુ, સીસુ અને
જસત ક્યાંથી મળે છે? તો ગુજરાતમાં તાંબુ, સીસુ. જસત એ બનાસકાંઠા દાંતા તાલુકામાંથી મળે છે. બેન્ટોનાઇટનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો બેન્ટોનાઇટનું ઉત્પાદન એ કચ્છ અને ભાવનગર જિલ્લામાં થાય છે. તો પેન્સિલ, સ્ફોટક પદાર્થ તથા સૂકી બેટરી બનાવવા કઈ ખનિજનો ઉપયોગ થાય છે? તો પેન્સિલ, સ્ફોટક પદાર્થ તથા સૂકી બેટરી બનાવવા માટે ગ્રેફાઇટ નો ઉપયોગ થાય છે. તો ગુજરાતમાંથી આરસ પહાણ ક્યાંથી મળે છે? તો ગુજરાતમાંથી આરસ પહાણ એ સાબરકાંઠાના અંબાજી વિસ્તારમાંથી મળે છે. તો આરસ પહાણ કયા પ્રકારના ખડકોનું ઉદાહરણ છે? તો આરસ પહાણ એ વિકૃત ખડક પ્રકારનું ઉદાહરણ છે. તો કચ્છ જિલ્લામાંથી કયા પ્રકારના કોલસા પ્રાપ્ત થાય છે? તો કચ્છ જિલ્લામાંથી લિગ્નાઇટ પ્રકારના કોલસા પ્રાપ્ત થાય છે. તો ગુજરાતનું એકમાત્ર લિગ્નાઇટ આધારિત વીજ મથક કયું છે? તો ગુજરાતનું એકમાત્ર લિગ્નાઇટ આધારિત વીજ મથક એ પાનદ્રા કચ્છમાં આવેલું છે. તો ગુજરાતમાં સૌપ્રથમવાર ખનિજ તેલ અને કુદરતી વાયુ ક્યાંથી પ્રાપ્ત થયેલા અને ક્યારે? તો ગુજરાતમાં સૌપ્રથમવાર ખનિજ તેલ અને કુદરતી વાયુ એ આણંદના લુણેજમાંથી પ્રાપ્ત થયા હતા અને તે સાલ હતી ઈસવીસન 1958. તો અંકલેશ્વરના તેલ ક્ષેત્રમાંથી મળતું ખનિજ તેલ કઈ રિફાઇનરીમાં મોકલીને શુદ્ધ કરાય છે? તો અંકલેશ્વરના તેલ ક્ષેત્રમાંથી મળતું ખનિજ તેલ એ વડોદરાની કોયલી રિફાઇનરીમાંથી મોકલીને શુદ્ધિ કરાય છે. તો ઘટ્ટ ખનિજ તેલનું પાતળું બનાવવા કયા સ્થળે પ્લાન્ટ આવેલો છે? તો ઘટ્ટ ખનિજ તેલને પાતળું બનાવવાનું કંડલા સ્થળ ખાતે પ્લાન્ટ આવેલો છે. તો આણંદ અને ખેડામાંથી મળતો કુદરતી વાયુ કયા ઉપયોગમાં લેવાય છે? તો આણંદ અને ખેડામાંથી મળતો કુદરતી વાયુ એ ધુવારણ વીજ મથક આણંદમાં ઉપયોગમાં લેવાય છે. તો ભારતમાં કુલ ઉત્પાદિત ખનિજ તેલમાં કેટલા ટકા ગુજરાતમાંથી મળે છે? તો ભારતના કુલ ઉત્પાદિત ખનિજ તેલમાંથી 49% ગુજરાતમાંથી મળે છે. તો ભારતમાં કુલ ઉત્પાદિત કુદરતી વાયુના કેટલા ટકા ગુજરાતમાંથી મળે છે? તો ભારતમાં કુલ ઉત્પાદિત વાયુના 44% ગુજરાતમાંથી મળે છે. તો ગુજરાત વિદ્યુત બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ગુજરાત વિદ્યુત બોર્ડની સ્થાપના 1 મે 1960 ના રોજ કરવામાં આવી. તો ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક ધુવારણ વીજ મથક આણંદ છે. તો ગુજરાતમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતને પ્રોત્સાહન આપવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો ગુજરાતમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતને પ્રોત્સાહન આપવાનું કાર્ય ગેડા સંસ્થા કરે છે અને ગેડાનું ફૂલ ફોર્મ જોઈએ તો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે. ગેડા એ કયા 10 ટનની ક્ષમતાવાળું શીતળા ગાડા બંધાવ્યું છે? તો ગેડાએ 10 ટનની ક્ષમતાવાળું શીતળા ગાડા એ છાણી વડોદરામાં બંધાવ્યું છે. તો કઈ સંસ્થાએ સૂર્ય શક્તિથી ચાલતું કેબિનેટ ડ્રાઈવર વિકસાવ્યું છે? તો સેન્ટ્રલ સોલ્સ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા સૂર્ય શક્તિથી ચાલતું કેબિનેટ ડ્રાઈવર વિકસાવવામાં આવ્યું છે. તો ગોબર ગેસનું ઉત્પાદન ગુજરાતનો ક્રમ કયો છે? તો ગોબર ગેસના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ બીજો છે, જ્યારે પ્રથમ ક્રમે આમાં ઉત્તર પ્રદેશ આવે છે. તો ગુજરાતમાં કઈ કૃષિ યુનિવર્સિટીમાં વિશાળ ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે? તો ગુજરાતની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ગોબર ગેસનો વિશાળ પ્લાન્ટ આવેલો છે. તો ગુજરાતમાં સુરત સ્થળે ઝરી ઉદ્યોગ
ખૂબ જ વિકસ્યો છે. તો ઉધના અને વેરાવળ શેના ઉત્પાદન માટે જાણીતા છે? તો ઉધના અને વેરાવળ એ રેયોનના ઉત્પાદન માટે જાણીતા છે. તો ગરમ કપડાના ઉદ્યોગ માટે કયા સ્થળો જાણીતા છે? તો ગરમ કપડાના ઉદ્યોગ માટે વડોદરા અને જામનગર જાણીતા છે. તો ગુજરાતમાં ઇજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? તો ગુજરાતમાં ઇજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર અમદાવાદ છે. તો ઓઇલ એન્જિનો બનાવવા માટે કયું સ્થળ જાણીતું છે? તો ઓઇલ એન્જિનો બનાવવા માટે રાજકોટ જાણીતું છે. તો સિમેન્ટ ઉદ્યોગમાં ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો સિમેન્ટ ઉદ્યોગમાં ભારતમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે. જ્યારે પ્રથમ ક્રમે છે એ છે તામિલનાડુ અને બીજું છે મધ્યપ્રદેશ. એટલે કે તામિલનાડુ અને મધ્યપ્રદેશ પછી ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. તો ભારતમાં સોડા એસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો ભારતમાં સોડા એસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે. તો ભારત સરકારે ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશનની સ્થાપના કઈ સાલમાં કરી હતી? તો ભારત સરકારે ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશનની સ્થાપના ઈસવીસન 1969 માં કરી હતી. તો ભારતનું પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ કયું છે? તો ભારતનું પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડ છે. તો ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડ ભારતમાં પ્રથમ સંકુલ ક્યાં સ્થાપ્યું હતું? તો ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડનું ભારતનું પ્રથમ સંકુલ વડોદરામાં સ્થાપ્યું હતું. તો પોલિથીનના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે? તો પોલિથીનના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ રાજ્ય ગુજરાત છે. તો રિલાયન્સ દ્વારા ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવે છે? તો રિલાયન્સ દ્વારા ગેસ ક્રેકર પ્લાન્ટ એ હજીરા સુરતમાં સ્થાપવામાં આવ્યો છે. તો જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો જંતુનાશક દવાના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન બીજું છે. તો ગુજરાતમાં સ્ટેટ ફર્ટિલાઇઝેશન કોર્પોરેશનની સ્થાપના કયા અને ક્યારે કરવામાં આવી? તો ગુજરાતમાં સ્ટેટ ફર્ટિલાઇઝેશન કોર્પોરેશનની સ્થાપના વડોદરાના આજવા ખાતે ઈસવીસન 1962 માં કરવામાં આવી. તો ગુજરાતના કયા સ્થળે ઇફકોના કારખાના સ્થાપવામાં આવ્યા? તો ગુજરાતના કંડલા અને કલોલ સ્થળે ઇફકોના કારખાના સ્થાપવામાં આવ્યા. તો ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝેશન કોર્પોરેશનની સ્થાપના કયા અને ક્યારે કરવામાં આવી? તો ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝેશન કોર્પોરેશનની સ્થાપના ભરૂચ ખાતે ઈસવીસન 1981 માં કરવામાં આવી. તો ખાતરના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો ખાતરના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે. પ્રથમ નંબરે તમિલનાડુ છે અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ છે. તો બારડોલી, ઉના, ગણદેવી, કોડીનાર કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? તો બારડોલી, ઉના, ગણદેવી, કોડીનાર એ ખાંડના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક કયું છે? તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક આણંદ છે. તો સોનગઢ અને બારેજડી કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? તો સોનગઢ અને બારેજડી એ કાગળના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. તો જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત કયા સ્થાને છે? તો જંતુનાશક દવાના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત બીજા સ્થાને છે. તો બ્રોસના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું સ્થળ પ્રખ્યાત છે? તો બ્રોસના ઉદ્યોગ માટે ગુજરાતનું જામનગર પ્રખ્યાત છે.
તો વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને કડીમાં કયો ઉદ્યોગ વિકસેલો છે? તો વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને કડીમાં કાચનો ઉદ્યોગ વિકસેલો છે. તો મોરબી, અમદાવાદ અને રાજકોટ કયો ઉદ્યોગ વિકસેલો છે? તો મોરબી, અમદાવાદ અને રાજકોટમાં ઘડિયાળનો ઉદ્યોગ વિકસેલો છે. તો કયા સ્થળે પટોળા પ્રખ્યાત છે? તો પાટણના પટોળા પ્રખ્યાત છે. તો પાટણમાં કોના સમયમાં સર્વાધિક પટોળા કારીગરો હતા? તો પાટણમાં કુમારપાળના સમયમાં સર્વાધિક પટોળાના કારીગરો હતા. તો સોનેરી અને રૂપેણી જરીમાંથી બનતું રેશમી કાપડ કયા નામથી ઓળખાય છે? તો સોનેરી અને રૂપેણી જરીમાંથી બનતું રેશમી કાપડ એ કિનખાબ નામે ઓળખાય છે. તો એક પણ ટાંકા લીધા સિવાય તૈયાર થતી રજાઈને શું કહેવામાં આવે છે? તો એક પણ ટાંકો લીધા સિવાય તૈયાર થતી રજાઈને સૂજની કહેવામાં આવે છે. તો સૂજની બનાવવાની કળા કયા વિકાસ પામી છે? તો સૂજની બનાવવાની કળા એ ભરૂચમાં વિકાસ પામી છે. તો તણછાઈ બનાવવાની કળા કયા વિસ્તારમાં વિકાસ પામી છે? તો તણછાઈ બનાવવાની કળા એ સુરત વિસ્તારમાં વિકાસ પામી છે. તો ભરૂચની બાવા ગોરવાની ખાન કઈ ખનિજ માટે જાણીતી છે? તો ભરૂચની બાવા ગોરવાની ખાન એ અકીક ખનિજ માટે જાણીતી છે. તો ભાવનગર જિલ્લાના ગરિયાધાર પંથકમાં કયું ભરત કરવામાં આવે છે? તો ભાવનગર જિલ્લાના ગરિયાધારા પંથકમાં કણબી ભરત કરવામાં આવે છે. તો જુનાગઢ અને ગીર સોમનાથ કયા પ્રકારના ભરત માટે જાણીતું છે? તો જુનાગઢ અને ગીર સોમનાથ એ આહિર ભરત માટે જાણીતું છે. તો સદીઓ પર રંગાટી કામ કરવા માટે કયું સ્થળ જાણીતું છે? તો સદીઓ પર રંગાટી કામ કરવા માટે જેતપુર અને રાજકોટ સ્થળ જાણીતું છે. તો ગુજરાતના કયા સ્થળની બાંધણી વખણાય છે? તો ગુજરાતના જામનગર વિસ્તારની બાંધણી વખણાય છે. તો ગુજરાતમાં રેલવેની સેવા શરૂ ક્યારે થયેલી? તો ગુજરાતમાં ઈસવીસન 1855માં રેલવેની શરૂઆત થઈ હતી. તો ગુજરાતમાં સૌપ્રથમ રેલવે સેવા ક્યાંથી ક્યાં સુધી શરૂ થઈ હતી? તો ગુજરાતમાં સૌપ્રથમ રેલવે સેવા ઉત્તરાયણથી અંકલેશ્વર શરૂ થઈ હતી. તો અમદાવાદથી પુણે વચ્ચે કઈ ટ્રેન ચાલે છે? તો અમદાવાદથી પુણે વચ્ચે અહિંસા એક્સપ્રેસ ટ્રેન ચાલે છે. તો અમદાવાદથી નાગપુર વચ્ચે કઈ ટ્રેન ચાલે છે? તો અમદાવાદથી નાગપુર વચ્ચે પ્રેરણા એક્સપ્રેસ ટ્રેન ચાલે છે. તો અમદાવાદથી જમ્મુ તાવી વચ્ચે કઈ ટ્રેન ચાલે છે? તો અમદાવાદથી જમ્મુ તાવી વચ્ચે સર્વોદય એક્સપ્રેસ અને સિંધુ એક્સપ્રેસ ટ્રેન ચાલે છે. તો અમદાવાદથી ચેન્નઈ વચ્ચે કઈ ટ્રેન ચાલે છે? તો અમદાવાદથી ચેન્નઈ વચ્ચે નવજીવન એક્સપ્રેસ ચાલે છે. તો અમદાવાદથી હરિદ્વાર વચ્ચે કઈ ટ્રેન ચાલે છે? તો અમદાવાદથી હરિદ્વાર વચ્ચે યોગા એક્સપ્રેસ ચાલે છે. તો સોમનાથનું પ્રાચીન નામ શું હતું? તો સોમનાથનું પ્રાચીન નામ પ્રભાસ પાટણ હતું. તો 51 શક્તિપીઠોમાંથી કેટલી ગુજરાતમાં આવેલી છે? તો 51 શક્તિપીઠોમાંથી ગુજરાતમાં 3 શક્તિપીઠો આવેલી છે. અને તે કઈ કઈ છે? તો ગુજરાતમાં 3 શક્તિપીઠો આવેલી છે. એમાં અંબાજી, બહુચરાજી અને પાવાગઢનો સમાવેશ થાય છે. એટલે કે અંબાજી, બહુચરાજી અને પાવાગઢ એ 51 શક્તિપીઠોમાંથી 3 શક્તિપીઠો ગુજરાતમાં આવેલી છે. સતીના દેહના 51 ટુકડામાંથી અંબાજીમાં કયો ભાગ પડેલો? તો સતીના દેહના 51 ટુકડામાંથી અંબાજીમાં હૃદય પડ્યું હતું. એટલે કે સતીનું જે હૃદય હતું તે અંબાજીમાં પડ્યું હતું. જ્યારે સતીના દેહના 51 ટુકડામાંથી બહુચરાજીમાં કયો ભાગ પડ્યો હતો?
તો સતીના દેહના 51 ટુકડામાંથી બહુચરાજીમાં ડાબો હાથ પડ્યો હતો. તો સતીના દેહના 51 ટુકડામાંથી પાવાગઢમાં કયો ભાગ પડ્યો હતો? તો સતીના દેહના 51 ટુકડામાંથી પાવાગઢમાં જમણા પગની આંગળી પડી હતી. એટલે કે તમને પૂછે કે 51 શક્તિપીઠ એટલે કે સતીના દેહના 51 ટુકડા થયા, તેમાંથી 3 ભાગ ગુજરાતમાં પડ્યા છે. તો અંબાજીમાં પડ્યો હતો તે હૃદય છે, એટલે કે અંબાજીમાં જે ભાગ પડ્યો છે તે સતીનું હૃદય છે. જ્યારે બહુચરાજીમાં પડ્યો છે તે છે તેમનો ડાબો હાથ, અને પાવાગઢમાં પડ્યો છે તે છે જમણા પગની આંગળી. પછી જોઈએ તો શ્રી કૃષ્ણની ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ ક્યાં આવેલી છે? તો શ્રી કૃષ્ણની ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ શામળાજી અરવલ્લી ખાતે આવેલી છે. તો ભારતમાં 5 પવિત્ર સરોવરમાંથી એક એવું નારાયણ સરોવર ક્યાં આવેલું છે? તો ભારતના 5 પવિત્ર સ્થળોમાંથી એક એવું નારાયણ સરોવર લખપત કચ્છ ખાતે આવેલું છે. તો કચ્છમાં દરિયા કિનારે આવેલ પ્રસિદ્ધ સરોવર કયું છે? તો કચ્છમાં દરિયા કિનારે આવેલ પ્રસિદ્ધ સરોવર કોટેશ્વર સરોવર છે. તો પશુપત સંપ્રદાયનું ભગવાન લકુલિશનું મંદિર ક્યાં આવેલું છે? તો પશુપત સંપ્રદાય ભગવાનનું લકુલિશનું મંદિર એ કાયાવરોહણ વડોદરામાં આવેલું છે. તો સંત શ્રી આપાગીગાની સમાધિ ક્યાં આવેલી છે? તો સંત શ્રી આપાગીગાની સમાધિ એ સત્તાધાર જૂનાગઢમાં આવેલી છે. તો ગુજરાતમાં રંગ અવધૂત મહારાજનો આશ્રમ ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં રંગ અવધૂત મહારાજનો આશ્રમ નારેશ્વર વડોદરા ખાતે આવેલો છે. ગુજરાતમાં નારદ બ્રહ્માની અનોખી મૂર્તિ ક્યાં સ્થાપેલી છે? તો ગુજરાતમાં નારદ બ્રાહ્મણની અનોખી મૂર્તિ કામરેજ સુરતમાં સ્થાપવામાં આવેલી છે. તો ભારતમાં 5 પવિત્ર સરોવરમાંથી એક એવું બિંદુ સરોવર ક્યાં આવેલું છે? તો ભારતના 5 પવિત્ર સરોવરમાંથી એક એવું બિંદુ સરોવર સિદ્ધપુર પાટણમાં આવેલું છે. તો ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ પ્રખ્યાત છે? તો ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર સરોવર પાટણનું પ્રખ્યાત છે. તો પ્રાચીન ભૃગુ ઋષિનો આશ્રમ ક્યાં આવ્યો છે? તો પ્રાચીનતમ ભૃગુ ઋષિનો આશ્રમ ભરૂચ ખાતે આવેલો છે. તો જૈનોના 863 જેટલા જૈન મંદિર ક્યાં આવેલા છે? તો જૈનોના 863 જેટલા જૈન મંદિરો પાલીતાણા ભાવનગરમાં આવેલા છે. તો એક જ શિલામાંથી કોતરાવેલી જૈન તીર્થક અજીતનાથની મૂર્તિ ક્યાં આવેલી છે? તો એક જ શિલામાંથી કોતરાવેલી જૈન તીર્થકની અજીતનાથની મૂર્તિ તારંગા પર્વત મહેસાણામાં આવેલી છે. તો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો કયો છે? તો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો શામળાજીનો મેળો છે. અને શામળાજીનો મેળો એ 21 દિવસ સુધી ચાલે છે. તો શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? તો શામળાજીનો મેળો એ મેસો નદીના કિનારે ભરાય છે. અને શામળાજીનો મેળો એ ગુજરાતનો સૌથી લાંબો મેળો ગણાય છે. અને શામળાજીનો મેળો એ 21 દિવસ સુધી ચાલે છે. તો જૈન તીર્થક મલ્લિકાનાથની પ્રતિમા ક્યાં આવેલી છે? તો જૈન તીર્થક મલ્લિકાનાથની પ્રતિમા ભોયણી મહેસાણામાં આવેલી છે. તો જૈનોનું પાલીતાણા પછીનું મહત્વનું તીર્થધામ કયું છે? તો જૈનોનું પાલીતાણા પછીનું મહત્વનું તીર્થધામ શંખેશ્વર જે પાટણમાં આવેલું છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા ક્યાં આવેલી છે? તો શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા એ મોહડી ગાંધીનગર ખાતે આવેલી છે. તો નેમિનાથ દેરાસર સહિતના બીજા 800 જૈન મંદિરો ક્યાં આવેલા છે?
તો નેમિનાથ દેરાસર સહિતના બીજા 800 જૈન મંદિરો ગિરનાર જે જૂનાગઢમાં આવેલા છે. તો કુંભારિયાના ડેરા કઈ જગ્યાએ આવેલા છે? તો કુંભારિયાના ડેરા એ અંબાજી બનાસકાંઠામાં આવેલા છે. તો મહેમદાવાદમાં આવેલ પ્રખ્યાત રોજાનું નામ શું છે? તો મહેમદાવાદમાં આવેલ પ્રખ્યાત રોજાનું નામ રોજી રોજો રોજા છે. તો શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક બોચાસણ આણંદમાં આવેલું છે. તો ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતના કયા બંદર પર ઉતરેલા? તો ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતના સંજાણ બંદર જે વલસાડમાં આવેલું છે. તો પારસીઓએ કયા સ્થળે પવિત્ર આતશ બહેરામ પ્રજ્વલિત રાખેલો છે? તો પારસીઓએ ઉદયવાડા વલસાડ સ્થળે પવિત્ર આતશ બહેરામ પ્રજ્વલિત રાખેલો છે. તો ગુજરાતનું એકમાત્ર યહૂદી ધર્મસ્થળ સિનોગોગ ક્યાં આવેલું છે? તો ગુજરાતનું એકમાત્ર યહૂદી ધર્મસ્થળ ખમસા અમદાવાદમાં આવેલું છે. તો સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી કોને કહેવાય છે? તો સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે ભાવનગરને કહેવામાં આવે છે. તો પુસ્તકોની નગરી કોને કહેવાય છે? તો પુસ્તકોની નગરી નવસારીને કહેવાય છે. તો સૌરાષ્ટ્રની શાન કોને કહેવાય છે? તો સૌરાષ્ટ્રની શાન રાજકોટને કહેવામાં આવે છે. તો સુદામાપુરી કોને કહેવામાં આવે છે? તો સુદામાપુરી એ પોરબંદરને કહેવામાં આવે છે. તો સાધુઓના પિયર કોને કહેવામાં આવે છે? તો સાધુઓનું પિયર એ ગિરનારને કહેવામાં આવે છે. તો સંસ્કારી નગરી કોને કહેવામાં આવે છે? તો સંસ્કારી નગરી વડોદરાને કહેવામાં આવે છે. તો મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે? તો મહેલોનું શહેર વડોદરાને કહેવામાં આવે છે. એટલે કે વડોદરાને સંસ્કારી નગરી અને મહેલોનું શહેર કહેવામાં આવે છે. તો વાડીઓનો જિલ્લો કોને કહેવામાં આવે છે? તો વાડીઓનો જિલ્લો એ જૂનાગઢને કહેવામાં આવે છે. તો સુરત તાપી દુબળા આદિવાસીઓનું નૃત્ય કયું છે? તો સુરત અને તાપીના દુબળા આદિવાસીઓનું નૃત્ય હાલી નૃત્ય છે. તો ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું ભીલા નૃત્ય કયા નામે ઓળખાય છે? તો ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું ભીલા નૃત્ય એ આગવાના નામે ઓળખાય છે. તો ચોરવાડ અને વેરાવળની વખણાતી જાતિની બહેનો ધાબુ ભરતી વખતે કયું નૃત્ય કરે છે? તો ચોરવાડ અને વેરાવળની વખણાતી જાતિની બહેનો ધાબુ ભરતી વખતે ટિપ્પણી નૃત્ય કરે છે. તો જાફરાબાદ પાસે આવેલા જંબુસર ગામમાં સિદ્દી લોકો કયું નૃત્ય કરે છે? તો જાફરાબાદ પાસે આવેલા જંબુસર ગામમાં સિદ્દી લોકો એ ધમાલ નૃત્ય કરે છે. તો સિદ્દીઓ નાળિયેરની કાચલીમાં કોડિયાઓ ભરીને જે વાજિંત્ર વગાડે છે તેને શું કહેવાય છે? તો સિદ્દીઓ નાળિયેરની કાયલીમાં કોટડીઓ ભરીને વાજિંત્ર વગાડે છે તેને મશીરા કહેવામાં આવે છે. તો બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો કયું નૃત્ય કરે છે? તો બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો હુડીલા નૃત્ય કરે છે. તો ડાંગ આદિવાસીનું પ્રખ્યાત નૃત્ય કયું છે? તો ડાંગ આદિવાસીઓનું પ્રખ્યાત નૃત્ય ડાંગી નૃત્ય છે. તો ડાંગી નૃત્ય બીજા કયા નામે ઓળખાય છે? તો ડાંગી નૃત્ય એ બીજા ચોડો નામે ઓળખાય છે. તો ભવાઈની શરૂઆત કોને કરી હતી? તો ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરે કરી હતી. તો અસાઈ ઠાકરે લગભગ કેટલા ભવાઈના વેશ લખેલા? તો અસાઈ ઠાકરે લગભગ 360 જેટલા ભવાઈના વેશ ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી અનુસૂચિત જાતિની જનજાતિની છે? તો ગુજરાતમાં કુલ વસ્તીના
14.75% વસ્તી અનુસૂચિત જનજાતિની છે. તો ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? તો ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન 1872 કરવામાં આવી હતી. તો ભવાઈમાં સ્ત્રીનો વેશ ભજવનાર પુરુષને શું કહેવાય છે? તો ભવાઈમાં સ્ત્રીનો વેશ ભજવનાર પુરુષને કાકડિયો કહેવામાં આવે છે. તો ગુજરાતના કયા શહેરમાં ભગતસિંહની મૂર્તિ આવેલી છે? તો ગુજરાતના વડોદરા શહેરમાં ભગતસિંહની મૂર્તિ આવેલી છે. તો પ્રતાપવિલા પેલેસ કયા જિલ્લામાં આવેલો છે? તો પ્રતાપવિલા પેલેસ એ વડોદરામાં આવેલો છે. પરંતુ પ્રતાપવિલા પેલેસ એ જામનગરમાં પણ અન્ય એક પેલેસનું નામ છે. એટલે તમે ઓપ્શનમાં યાદ રાખજો કે પ્રતાપવિલા પેલેસ પૂછાય તો વડોદરા છે કે જામનગર. કેમ કે વડોદરા આપ્યું હોય તો વડોદરા ઓપ્શન ટીક કરજો અને જામનગર આપ્યું હોય તો જામનગર ઓપ્શન ટીક કરજો. કારણ કે જામનગરમાં પણ અન્ય એક પેલેસનું નામ પ્રતાપવિલા પેલેસ છે. પછી જોઈએ તો અમેરિકાના રાજદૂત તરીકે નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો અમેરિકાના રાજદૂત તરીકે નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી ગજવિહારી મહેતા હતા. તો પેટલાદ તાલુકો કયા જિલ્લામાં આવે છે? તો પેટલાદ તાલુકો આણંદ જિલ્લામાં આવે છે. તો ગુજરાતના કયા જિલ્લામાં ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પક્ષીઓ જોવા મળે છે? તો ગુજરાતના કચ્છ જિલ્લામાં ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પક્ષીઓ જોવા મળે છે. તો અમદાવાદમાં અટીરાની સ્થાપના ડોક્ટર વિક્રમ સારાભાઈ ઉપરાંત કયા બે મહાન અનુભાવનો ફાળો છે? તો અમદાવાદમાં અટીરાની સ્થાપનામાં વિક્રમ સારાભાઈ ઉપરાંત કસ્તુરભાઈ લાલભાઈ અને શાંતિ સ્વરૂપ ભટનાગર બે મહાન અનુભાવનો ફાળો છે. તો જૂનાગઢમાં આવેલો ઐતિહાસિક કિલ્લો કયો છે? તો જૂનાગઢમાં આવેલો ઐતિહાસિક કિલ્લો ઉપરકોટનો કિલ્લો છે. વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ક્યાં આવેલી છે? તો વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા શામળાજી ખાતે આવેલી છે. તો બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામે ઐતિહાસિક ઇમારત ક્યાં આવેલી છે? તો બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામે ઐતિહાસિક ઇમારત માણેક ચોક અમદાવાદમાં આવેલી છે. તો જૂનાગઢનો કયો ભાગ સમુદ્ર તળ કરતા પણ નીચો છે? તો જૂનાગઢનો ગેડ ભાગ એ સમુદ્ર તળ કરતા પણ નીચો છે. તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે? તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર ઓખા બંદર છે. તો ગુજરાત વિદ્યાપીઠ ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો હતો? તો ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ઈસવીસન 1963માં મળ્યો હતો. તો ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય કયું છે? તો ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે. તો પાટણમાં આવેલું જ્ઞાન મંદિર કોને સ્થાપેલું? તો પાટણમાં આવેલું જ્ઞાન મંદિર હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું. ગુજરાતની અમદાવાદ પ્રથમ લો કોલેજની સ્થાપના કોને કરી હતી? તો ગુજરાતમાં અમદાવાદમાં પ્રથમ લો કોલેજની સ્થાપના સર લલ્લુભાઈ આસારામ શાહે કરી હતી. તો મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કયા મહાન અનુભાવે સેવા આપેલી? તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે શ્રી અરવિંદ ઘોષ મહાન અનુભાવે સેવા આપેલી. તો વિંછિયા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો વિંછિયા તાલુકો એ રાજકોટ જિલ્લામાં આવેલો છે. દ્વારિકાનાથજીનું નિજ મંદિર સૌપ્રથમ વાર કોને બંધાવ્યું હતું? તો દ્વારિકાધીશનું નિજ મંદિર સૌપ્રથમ વાર વ્રજનાભે બંધાવ્યું હતું. તો દ્વારિકાધીશનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો દ્વારિકાધીશનું મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે.
તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે બરોડામાં કયો ડેમ બનાવ્યો હતો? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે બરોડામાં આજવા ડેમ બનાવ્યો હતો. તો ગુજરાતમાં સૌથી વધુ ચેકડેમ કયા જિલ્લામાં આવ્યા છે? તો ગુજરાતમાં સૌથી વધુ ચેકડેમ રાજકોટ જિલ્લામાં આવેલા છે. તો ફૂલોનું શહેર કોને કહેવામાં આવે છે? તો ફૂલોના શહેર તરીકે પાલનપુરને ઓળખવામાં આવે છે અને પાલનપુર બનાસકાંઠામાં આવેલું છે. તો આંકલાવ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો આંકલાવ તાલુકો એ આણંદ જિલ્લામાં આવેલો છે. તો પ્રજાલક્ષી અને લોક ઉપયોગી કાર્યો માટે જાણીતા પ્રભાસશંકર પટણી કયા રાજ્યના દિવાન હતા? તો પ્રજાલક્ષી અને લોક ઉપયોગી કાર્યો માટે જાણીતા પ્રભાશંકર પટણી એ ભાવનગર રાજ્યના દિવાન હતા. તો ભારતની સૌપ્રથમ મોડર્ન ડાયસ્ટફ કંપની અતુલ લિમિટેડ કોને સ્થાપી હતી? તો ભારતની સૌપ્રથમ મોડર્ન ડાયસ્ટેફ કંપની અતુલ લિમિટેડ એ કસ્તુરભાઈ લાલભાઈએ સ્થાપી હતી. તો જામકંડોળા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો જામકંડોળા તાલુકો એ રાજકોટ જિલ્લામાં આવેલો છે. તો ડાંગના દીદી તરીકે કોણ જાણીતું છે? તો ડાંગના દીદી તરીકે પૂર્ણિમાબેન પકવાસા જાણીતા છે. તો ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને હથિયાર રાખવાની છૂટ આપી હતી? તો ગાંધીજીએ પૂર્ણાવતીબેન પકવાસા સ્વાતંત્ર્ય સેનાનીને મહિલાને હથિયાર રાખવાની છૂટ આપેલી. તો ભારતીય ભૂમિ સેનાના પ્રથમ ગુજરાતી ડિફેન્સ માર્શલ કોણ હતા? તો ભારતીય ભૂમિ સેનાના પ્રથમ ગુજરાતી ડિફેન્સ માર્શલ જનરલ માણેક શાહ હતા. તો છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી દુર્ગારામ મહેતા હતા. તો ગુજરાતનું પ્રથમ છાપખાનું ક્યારે શરૂ થયેલું? તો ગુજરાતનું પ્રથમ છાપખાનું ઈસવીસન 1842માં સુરત ખાતે શરૂ થયેલું. તો ગુજરાતમાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યારે અને ક્યાં યોજાયું હતું? તો ગુજરાતમાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ઈસવીસન 1902માં અમદાવાદ ખાતે યોજાયું હતું. તો ગુજરાતની પ્રથમ વેધશાળાની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? તો ગુજરાતમાં પ્રથમ વેધશાળાની સ્થાપના ઈસવીસન 1947માં અમદાવાદ ખાતે થઈ હતી. તો ગુજરાતમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાતમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડની સ્થાપના ઈસવીસન 1972માં થઈ હતી. તો ખંભાત તાલુકો કયા જિલ્લામાં આવે છે? તો ખંભાત તાલુકો એ આણંદ જિલ્લામાં આવે છે. તો અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે? તો અમદાવાદનું કાંકરિયા તળાવ એ 34 બાજુઓ ધરાવે છે. તો અમદાવાદથી મુંબઈને જોડતી ટેલિફોનિક લાઈન કઈ સાલમાં નાખવામાં આવી હતી? તો અમદાવાદથી મુંબઈને જોડતી ટેલિફોનિક લાઈન એ ઈસવીસન 1950માં નાખવામાં આવી હતી. તો જામનગર કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો? તો જામનગરના લખોટા ફોર્ટ કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે. તો ગિરનાર પર્વત પર મલ્લિકાનાથનું દેરાસર કોને બંધાવ્યું હતું? તો ગિરનાર પર્વત પર મલ્લિકાનાથનું દેરાસર એ વસ્તુપાલ અને તેજપાળે બંધાવ્યું હતું. તો ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક છે અને કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક એ અમદાવાદમાં આવેલો છે. તો કચ્છમાં નારાયણ સરોવર પાસે કયું જૈન તીર્થક આવેલું છે? તો કચ્છમાં નારાયણ સરોવર પાસે શંખેશ્વર જૈન તીર્થક આવેલું છે. તો કયો જિલ્લો સૌથી મોટી
ફ્લેમિંગ વસાહત માટે જાણીતો છે? તો કચ્છ જિલ્લો એ સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે. તો સરદાર સરોવર બંધનો શિલાન્યાસ કોને કર્યો હતો? તો સરદાર સરોવર બંધનો શિલાન્યાસ એ જવાહરલાલ નહેરુએ કરેલો. તો ગુજરાતનું સૌપ્રથમ નેચરલ એજ્યુકેશન સેન્ટર કયું છે? તો ગુજરાતનું સૌપ્રથમ નેચરલ એજ્યુકેશન સેન્ટર હિંગોળગઢ છે. તો ભાવનગરના કયા ધારામાં દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? તો ભાવનગરના તાતણીયો ધારો, જેમાં દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી. તો આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો, જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.